અટલાદરાના કોઠીવાડુ ફળિયામાં પાર્કિંગ મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો. કેટલાક ઇસમોએ પરિવાર પર પથ્થરમારો કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ. ઘટનામાં 2 મહિલાઓ અને 1 પુરુષને ગંભીર ઇજાઓ પહોંચી. 1 વર્ષના બાળકને પણ પથ્થર વાગતા બચી જતા પરિવાર ભયભીત. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા પૂરતી કાર્યવાહી ન થઈ હોવાનો પરિવારનો આક્ષેપ. રહેણાંક વિસ્તારમાં ચાલતા સર્વિસ સ્ટેશન અને આડેધડ પાર્કિંગ મુદ્દે વિવાદ સર્જાયો. સમગ્ર મામલે સ્થાનિકોમાં રોષ. પોલીસ તપાસ અને કાર્યવાહી અંગે માંગ ઉઠી છે. એકચ્યુઅલી સાહેબ અમે પ્રસંગમાં ગયા હતા મારા બેનના ઘરે. ત્યારે બપોરે બેનનું ઘર મારું દેવનગર છે અને મારા ભાણિયાના વાઈફનું છે ને આજે સીમન હતું. ત્યાં અમે બધા આખા ફેમિલી ઘરના ગયા હતા. ત્યાર પછી મારા કાકીને કાકાને બધા ઘરે આવ્યા હતા. એકચ્યુઅલી હું ત્યાં જ હતો. ત્યાર પછી એ લોકો 3 વાગ્યાના આજુબાજુ ઘરે આવ્યા હતા. ત્યાર પછી ઘરના પાર્કિંગ માટે આજે જે બબાલ થઈ છે સાહેબ, આપણા ઘર આગળ જે અમારું બુલેટ પાર્ક કરેલું હતું ત્યાં આગળ એમને જે યોગેશ ચાવડા છે, અજય ચાવડા છે, ગોપાલ ચાવડા છે, સોમાભાઈ ચાવડા છે, આ લોકો છે ને એક જગ્યા લીધેલી છે એમના ઘરની સામે. એ ત્યાં આગળ સાહેબ એક ગેરેજ કરેલું છે. હવે ગેરેજમાં સાહેબ એવું છે, ઘરની જગ્યા પર ગેરેજ કરેલું છે. હવે એ બપોરના ટાઈમે મોટી મોટી બસો લાવે છે, મોટી મોટી ગાડીઓ લાવે છે, મોટી મોટી ફોર વ્હીલર લાવે છે અને બપોરે આવીને આ રીતની ઘણી વખત હેરાનગતિ કરે છે. હવે 2 દિવસ પહેલા બી અમે જાણ કરી હતી કે સાહેબ અમે બપોરના ટાઈમે જે તમે આવો છો તે તમે હોર્ન વગાડો છો, તમે જે રીતે તમારે ઘરનું જે ઘર રહેવા માટે તમને ઘર આપ્યું છે એ જગ્યા ઉપર એમને ગેરેજ કરી દીધું છે સાહેબ. તો આજે એ ઘટના બની છે તો અમારા ઘરની સાહેબ છે ને 3-4 જણની ઈજા પહોંચી છે. મારી કાકી છે રેખાબેન મહેન્દ્રભાઈ ચાવડા, એમને માથામાં ભાગમાં છે ને 2 ઈંટો વાગી છે અને લગભગ માથામાં ઈંટો મારી છે સાહેબ. અને એ બી તમે મારા ઘરે આવીને તમે જોઈ શકો છો કે અમારી ગાડીને કેટલું નુકસાન થયું છે, અમારા ઘરને કેટલું નુકસાન થયું છે. તમે અત્યારે હાલ આવીને ચેક કરી શકો છો કે તમને આઈડિયા આવી જાય સાહેબ. મારું નામ ચિરાગ સનાભાઈ ચાવડા છે.